શ્રી રામ અને શ્રી કૃષ્ણ વગેરે અવતારી પુરુષોને આપણે આ શરીરથી જોયા જ નથી, ફક્ત તેમને યાદથી જ અને તેમના જીવનના ચારિત્રને આપણે મનથી જ જાણીએ ને આપણે આપણા આત્માને ઊંચી ગતિએ લઈ જઈએ છીએ. તેનું મહત્વ કારણ એ જ છે કે તેમના જીવનની જે ઊંચી આભામંડળના ઓજસના તરંગો આજે પણ આકાશમાં છવાઈને રહેલા છે. તો આપણે ધ્યાન વડે ઓજસ આભામંડળ વધારી તો તે ભાવનાઓ આકાશમાં આમ ઠસોઠસ ભરેલી છે. તે માટે બને તેટલા આપણે પણ મૌન એકાંત ઉપવાસ વડે અંતર્મુખ બની જઈએ તો તે ભાવનાઓ આપણી સાથે વાતો કરતી હોય છે. તે આપણને માર્ગદર્શનની જેમ ઉપદેશ આપતી હોય છે તેમ લાગે છે. તો આપણે શ્રી રામ અને શ્રી કૃષ્ણ વગેરે અવતારી પુરુષોએ જ્યારે રાજ્ય કરતા હતા ત્યારે કોઈ પણ સ્ત્રી પુરુષ નસબંધી કરાવતા નહોતા, કોઈ દારૂની દુકાનું નહોતું, કોઈ પણ વિદેશી વસ્તુઓ ઉપયોગ કરતા નહોતા કે વિદેશી જન્મદિવસ કોઈ ઉજવતા નહોતા, કોઈ પણ લગ્નમાં વિદેશીની જેમ રિસેપ્શન કરતા નહોતા, ફટાકડા ફોડતા નહોતા, સિનેમા ક્લબ નહોતા ને ડિસ્કો રમતા નહોતા અને સ્કૂલોમાં બાળપણથી ખિસ્તી અંગ્રેજી શિક્ષણ નહોતું ને પહેલાંના હિન્દુઓને હિન્દી કે સંસ્કૃતિ પહેલાં ભણાવતા હતા, પણ ભૌતિકમાં હોશિયાર છે તો અંગ્રેજી ભણતા. પણ બાળકોને નાનપણથી જો અંગ્રેજી ભણાવશો તો તે ભારતમાં રહેવા છતાં તે ખિસ્તી બની જશે. બડી શર્મની વાત તો એ જ છે કે હજારો માઇલ દૂર રહીને ખિસ્તીઓ આપણે તેમના ધર્મમાં નાખે છે અને આપણે આપણા ભારતમાં રહીને આપણે આપણા ધર્મનું રક્ષણ કરતા નથી. તો ધર્મના નામે સાવ આવા પાખંડમાં પડી જશો અને હરિજન ભંગ્યાને અપનાવશો નહીં તો ગીતાનું તમને જ્ઞાન નથી. ગીતામાં એમ કહે છે કે હરિજન ભંગ્યા કોલી ગાય કૂતરાને સમાન દ્રષ્ટિ જો, સમાન દ્રષ્ટિવાળો આ જન્મ મરણ જીતે છે. તો આપણે મતલબ જ્યાં સુધી આ એકતાનું સંગઠન કરવા માટે આપણે પછાત વર્ગને અપનાવશું નહીં તો આપણે મતલબ કે જે છે ને ખરેખર શ્રી રામ કે શ્રી કૃષ્ણ વગેરે અવતારી પુરુષ જે નું ધર્મ સમજતા નથી. રામ સબરીને મતલબ એઠા બોર ખાધા હતા અને મતલબ કે ભીલને આમ બખ લઈને મળ્યા હતા. તો આપણે મતલબ અવતારી પુરુષ કરતાં પણ મતલબ કે